નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ઉનાળાની શુભ શરૂઆત થઈ ચૂકી છે। અનેક સ્થળે ગરમીનો પારો ઊંચકાયો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં પડનારી ગરમીને લઈ આગાહી કરી છે। તેમના મત મુજબ માર્ચમાં હીટવેવ જોવા મળશે, તેમજ 4 થી 10 માર્ચના સમયમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। 10મી માર્ચ બાદ રાજ્યમાં ભારેમાં ભારે ગરમી પડશે। ગરમીને લઈ યેલો એલર્ટ જાહેર। આજે ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે, તેની સાથે હવે ગરમીનો પારો પણ ઊંચકાઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાકિનારાના વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે બફારો વધી રહ્યો છે। હવામાન અનુસાર ગુજરાત ઉપરાંત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાક માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિક સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેમના થતી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટર્સની અંદર કરાવી શકશો। ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો। દેશની રાજધાની દિલ્હીથી લઈને ચેન્નાઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે। દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયા સુધીનો વધારો થયો છે। આ વધારા સાથે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ અનુક્રમે 1803 રૂપિયા, 1913 રૂપિયા, 1755.50 રૂપિયા થઈ ગયા છે। જો કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। રાશન કાર્ડ, આટલી વસ્તુ મફતમાં। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે કે જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને આ વસ્તુઓ મફત આપવામાં આવશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે, જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે અમને આ યોજના અમલમાં મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે। સોના ચાંદીના ભાવમાં કડાકો। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો, તે સાથે નવો ભાવ 79,450 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,150 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 220 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 82,170 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 82,890 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,400નો ઘટાડો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 97,000 રૂપિયા થયો છે। રેલવેમાં મુસાફરી કરતા હોય તો આ માહિતી ખાસ ઉપયોગી છે। તમે ઘણી વખત વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકતા હતા, પણ હવે રેલવેએ આ નિયમમાં ફેરફાર કર્યો છે, જેમાં 1 માર્ચથી વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકશો નહીં। જો તમે મુસાફરી કરશો તો તમારે ભારે દંડ ભરવાનો વારો આવી શકે છે। વેઇટિંગ ટિકિટ માત્ર જનરલ કોચ માટે માન્ય રહેશે।